સોશિયલ મીડિયામાં ફરતા થયેલા પેપર મામલે ચેરમેને નિવેદન આપ્યું છે। બોર્ડ ચેરમેન એજે શાહે નિવેદન કર્યું। શિક્ષણ વિભાગને જે ફરિયાદ મળી છે તેમાં સોશિયલ મીડિયામાં નામાના મૂળ તત્વોનું પેપર ફરતું થયું હતું। સોશિયલ મીડિયામાં પેપરના ફોટા પણ વાયરલ થયા હતા, જેમાં ધોરણ 12 કોમર્સનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે। આજે 3 કલાકે એકાઉન્ટન્સીની પરીક્ષા છે। પરીક્ષા પહેલા પેપર લીક થતા ચકચાર મચી ગઈ છે। આ પેપર લીક થયાની સત્તાવાર પુષ્ટિ નથી કરાઈ, પરંતુ પેપર લીક થયાના સમાચારથી પરીક્ષા વિભાગ દોડતું ચોક્કસ થયું છે અને વાલી અને વિદ્યાર્થીઓએ ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ તેવું સંદેશ ન્યૂઝ આ દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી રહ્યું છે। આવા મેસેજથી દૂર રહેવું જોઈએ, ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મહાદેવ દવે। મહાદેવ, જે પ્રમાણે પેપર લીક થયું છે એકાઉન્ટન્સીનું, એ જ માળખું દેખાઈ રહ્યું છે, જે સ્ટ્રક્ચર અને એ જ પેપરનો ઢાંચો છે, શું કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ છે આ પેપરને લઈને? જગદીશ, આજના પેપર લીક મામલે આપણે વાત કરીએ તો આજે ધોરણ 12 ની પરીક્ષાનો પ્રથમ દિવસ છે। એકાઉન્ટનું પેપર છે બપોરે 3 વાગે, પરંતુ તેની 3 કલાક પહેલા એટલે લગભગ 12 વાગ્યાની આસપાસથી સોશિયલ મીડિયામાં એકાઉન્ટનું જે પેપર છે તેની પ્રશ્નપત્રની કોપી ફરી રહી છે। આ સાચી છે કે ખોટી હજુ કોઈને ખબર નથી, પરંતુ આ ફરિયાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ મળી ચૂકી છે અને તેમના અધિકારી સાથે જ્યારે હમણાં સંદેશે વાત કરી ત્યારે શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ કેન્દ્ર પર આ જે પ્રશ્નપત્ર છે માત્ર 1 કલાક પહેલા જ પહોંચતા હોય છે, ત્યાં સુધી એ સીલમાં અને લીક પ્રૂફ હોય છે અને આ સ્થિતિમાં તેમનું પેપર લીક થવું એ કોઈ શક્યતા જણાતી નથી। આમ છતાં 3 વાગે જ્યારે ઓરિજિનલ પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને હાથમાં આવશે ત્યારે જ બોર્ડના અધિકારીઓ પણ ચકાસણી કરી શકશે કે આ જે પેપર લીક થયું છે અને સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે તે સાચું છે કે ખોટું। પરંતુ હાલ તો બોર્ડના અધિકારીઓ અને ખુદ શિક્ષણ મંત્રીએ પણ એવું જણાવ્યું છે કે આ જે અફવા છે, અફવાથી વિદ્યાર્થી અને વાલીઓએ દૂર રહેવું અને પોતાની જે વર્ષભર જે મહેનત કરી છે તેના પર જ મુસ્તક રહેવું, જેથી કરીને તેઓ સારા ગુણ મેળવી શકે। ચેરમેન પોતે કહી રહ્યા છે કે 3 વાગે પેપર આવે ત્યારે ખ્યાલ આવશે, તો આ પ્રકારના કેસમાં શું કરવું જોઈએ વિદ્યાર્થીઓને? કારણ કે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, તેઓનું માઇન્ડ ડાયવર્ટ થઈ રહ્યું છે। મહાદેવ, જે પ્રમાણે શિક્ષણ વિભાગ તરફથી તેમની જે બોડી છે તેમની પેનલ તરફથી કોઈ સ્પષ્ટપણે એવું કહી શકે ખરી કે આ જે પેપર છે તે નકલી છે, આ પેપર પર ધ્યાન ન આપવું જોઈએ? જો એક જગદીશ આપણે વાત કરીએ તો ગત વર્ષે પણ એક આવી જ સોશિયલ મીડિયા પર પેપર ફરવાની અફવા શરૂ થઈ હતી। તે વખતે પણ શિક્ષણ વિભાગ કહેતું હતું કે આ માત્ર ને માત્ર અફવા છે અને કોઈ જાણી જોઈને મિસલીડ કરી રહ્યું છે। એ સેમ મોડસ ઓપરેન્ડીથી આ વર્ષે પણ આ જ રીતે સોશિયલ મીડિયામાં પેપર ફરતું કરવામાં આવ્યું છે, પરંતુ આજે જે રીતે શિક્ષણ બોર્ડના અધિકારીઓ અને ખુદ શિક્ષણ મંત્રી પોતાના જે વ્યવસ્થા છે તેની ઉપર તેમનો જે આત્મવિશ્વાસ દેખાતો હતો તે જોઈને સ્પષ્ટ લાગતું હતું કે હાલ તો એટલે કે પરીક્ષા શરૂ થવાના 3 કલાક પહેલા જ્યારે કેન્દ્ર પર જ પેપર પહોંચ્યું ન હોય ત્યારે તે લીક થવાનો તો કોઈ પ્રશ્ન નથી રહેતો, પરંતુ વિદ્યાર્થી અને વાલીઓની ચિંતા કરી અને શિક્ષણ વિભાગ વારંવાર જણાવી રહ્યું છે કે આવા પેપર ઉપર ધ્યાન ન આપવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીએ જે આખો વર્ષ મહેનત કરી હોય છે, જે યાદ રાખ્યું હોય છે, જે ગોખેલું હોય છે કે જે ભણેલું હોય છે તેના પર અંતે પાણી ફરી જતું હોય છે। માટે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ આવા સોશિયલ મીડિયા પર ફરતા પેપર પર જરા પણ લક્ષ ન આપી અને પોતાની જે તૈયારી છે તેમાં મનોબળ પોતાનું મજબૂત કરી અને પેપર આપવા જવું જોઈએ। જગદીશ, બિલકુલ મહાદેવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। એકાઉન્ટન્સીનું બપોરે 3 કલાકે આજે પ્રથમ પેપર છે અને પેપરને લઈને એક પેપર લીક થયું છે સોશિયલ મીડિયા પર। આ એ જ માળખું, એ જ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે જે પેપર એક્ઝામમાં હોય છે, પરંતુ આ સાચું છે કે નકલી તેની કોઈ પ્રકારની પુષ્ટિ થઈ નથી અને બોર્ડ ચેરમેન પોતે સ્પષ્ટપણે માનવું છે કે 3 કલાકે પેપર જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારબાદ ખ્યાલ આવશે અને જો આ પેપર સાચું નીકળ્યું તો આ પ્રકારના જે તિકડમબાજો છે તે લોકો સામે કેવા પ્રકારના પગલાં ભરાશે તે પણ જોવાનું રહ્યું, પરંતુ અત્યારે વિદ્યાર્થીઓ આ પ્રકારના પેપરથી ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, લોકોનું માઇન્ડ ડાયવર્ટ થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ અવનવા પણ તિકડમ કરી શકે છે। તો સંદેશ ન્યૂઝ આપ દરેક વિદ્યાર્થીઓને અપીલ કરી રહી છે કે આવા પ્રકારના મેસેજથી દૂર રહેવું જોઈએ, આ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને જે છેલ્લો સમય રહ્યો છે 3 કલાકની જે દૂરી છે, આ અંતિમ સમયમાં બને તેટલી વધારે પરિશ્રમ અને બને તેટલી સ્માર્ટ વર્ક કરીને પોતાના પરીક્ષાને લઈને તૈયારી મનોબળ રાખીને કરવી જોઈએ, પરંતુ આ પ્રકારના જે પેપર છે તેની ઉપર વધારે ભાર ન આપવું જોઈએ અને તેનો
સ્પષ્ટપણે તેનો એકરાર ન કરવો જોઈએ, પરંતુ હાલ ચકાસણી કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે માનવું છે ચેરમેન તરફથી. સોશિયલ મીડિયા પર આ પેપરના ફોટા જે વાયરલ થયા છે, સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો. આની પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. અંતિમ સમયમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક અસામાજિક તત્વો આ પ્રકારના કાર્ય કરતા હોય છે, એ જ પ્રકારના સ્ટ્રક્ચર બનાવવા માંગતા હોય છે. આવા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવવા માટે સંદેશ ન્યૂઝ આપ સૌને અપીલ કરી રહ્યું છે. સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારના પેપર જે છે તેનાથી ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ અને તેનો સ્પષ્ટપણે ઇનકાર કરવો જોઈએ અને તેની ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. સંવાદદાતા આઝમ સાલે ફોનલાઈન પર છે. આઝમ, જે પેપર સામે આવ્યું છે, સંદેશ ન્યૂઝ એ દરેક વિદ્યાર્થીઓને અપીલ કરી રહ્યું છે કે વિદ્યાર્થીઓએ ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ અને પોતાની પરિશ્રમ આગળ યથાવત રાખવી જોઈએ. સાચી છે, કારણ કે જેવી રીતે આ સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું છે એટલે લઈને સંદેશ કોઈ પણ દુઃખી નથી કરી રહ્યો, પરંતુ જે વાલી છે અને વિદ્યાર્થીઓને રજૂઆત કરી રહ્યો છે કે આવી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વસ્તુઓ પર ધ્યાન ના આપવું અને પોતાના જે મહેનત કરી છે એના ઉપર ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ તિકડમબાજ દ્વારા કરતૂત કરવામાં આવી હશે. ખરેખર જોવા જાય તો જ્યારથી આ વસ્તુ વાયરલ થઈ છે ત્યારથી જે તંત્ર જે દોડતું થયું છે, પરંતુ સંદેશ ન્યૂઝ ફરી એકવાર તમામ વાલી અને વિદ્યાર્થીઓને રજૂઆત કરી રહી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ પેપર ઉપર ધ્યાન ના આપવું જોઈએ, ગેરમાર્ગે ના દોરાવવું જોઈએ અને એક વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એના ઉપર ધ્યાન રાખવું જોઈએ. જી આભાર આઝમ, સમગ્ર માહિતી આપવા બદલ. સોશિયલ મીડિયામાં નાવાના મૂળ તત્વોનું જે પેપર છે તે પેપર ફરતું થયું છે, તેની પર સંદેશ ન્યૂઝ આપ દરેક વિદ્યાર્થી મિત્રોને અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારના પેપર પર ધ્યાન ન આપવું જોઈએ. કોઈએ પણ અહીંયા ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. પોતાની મહેનત, પોતાની પરિશ્રમ આગળ પણ બરકરાર રાખવી જોઈએ. તો આ સાથે જ એજે શાહ જે ચેરમેન છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના, આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે સર આપનું સંદેશ ન્યૂઝમાં. જે પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું છે તેની ઉપર આપ શું કહેશો? જે સ્ટ્રોંગ રૂમમાં પેપર આવે, જ્યાંથી પ્રિન્ટિંગ પ્રેસ ઉપરથી અને ત્યાર પછીથી ઝોનલ કચેરીમાં જાય અને ઝોનલ કચેરીમાંથી જે તે પરીક્ષાના કેન્દ્ર અને બિલ્ડિંગ ઉપર જાય. આ જે તમામ વ્યવસ્થા છે એ તમામ વ્યવસ્થાઓ બપોરનું પેપર છે એ હજુ જે તે ઝોન ઉપરથી 2 વાગ્યા પછી નીકળશે બહાર. એટલે એની પૂરતી સિક્રસીની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે 3 વાગ્યા પહેલા અમે પણ પેપર જોઈ શકતા નથી. બિફોર 3 o'clock જયારે પેપર ત્યાં આપવાનું હોય છે ત્યારે એ 3 વાગ્યા પછી જ અમને સાચી ખબર પડે. પણ અફવાઓ ઘણી બધી ચાલતી હોય છે. ગયા વર્ષે પણ આવા વોટ્સઅપ પર આવતા પેપરોની એ લોકોએ કરેલી હતી અને પેપરો બધા ખોટા નીકળ્યા હતા. એટલે અત્યારે જે છે કે કોઈ પણ જાતની અફવામાં આવ્યા સિવાય એ જે છે એ 3 વાગે ચેક થશે. અફવાઓ જે છે અફવાઓથી દોરવાઈ નહીં જવા માટે ખાસ કરીને મારી વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી છે. સર, જે પેપર સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે, આ પેપર આપના સુધી પહોંચ્યું છે, આપે જોયું છે, એનું સ્ટ્રક્ચર જે છે તે કેવા પ્રકારનું છે, માળખું, તે પેપરનો ઢાંચો કેવો છે? એટલે અત્યારે હું પહોંચ્યું છું ઓફિસ, હું જોઈ રહ્યો છું હમણાં થોડી વારમાં. બરાબર, ઠીક છે સર, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ. તો ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ. સંદેશ ન્યૂઝ આપ દરેક વિદ્યાર્થી અને વાલીઓને અપીલ કરી રહ્યું છે. પેપર લીક થયું છે કે નહીં તે એક તપાસનો વિષય છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે જ પ્રકારનું માળખાકીય અને તે જ વિભાગની જે એક સ્ટ્રક્ચર છે તે જ સ્ટ્રક્ચર મુજબ જે પેપર એક્ઝામમાં આવતા હોય છે તે જ પ્રકારનું આ સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યમાં પેપર જોવા મળી રહ્યું છે. તે પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ સંદેશ ન્યૂઝ આપ દરેક વિદ્યાર્થીઓને અપીલ કર્યું છે કે ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ અને પોતાની પરિશ્રમ, પોતાની જે મહેનત છે તે સ્માર્ટ વર્ક આગળ પણ એકરાર કરવું જોઈએ. પરંતુ સોશિયલ મીડિયામાં જે નામાના મૂળ તત્વોનું પ્રથમ જે પેપર છે તે લીક થયું છે કે નહીં તે એક તપાસનો વિષય છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ ચોક્કસ થયું છે. બોર્ડ ચેરમેન એજે શાહે જે નિવેદન કર્યું છે કે શિક્ષણ વિભાગ અંગે તપાસ કરશે. 3 વાગ્યા બાદ આ સંપૂર્ણ વિગત સામે આવી જશે.